માન લે કે કોંગ્રેસ ભાજપ ગમે ત્યાં બી આપણે લડી શક્યા અને માન લે કે આપણે 30 વર્ષ એટલે મેં બી જન્માયો જ છું. બાકી કોઈ આપણને કોઈ સાચું માની નહીં શક્યું અને આપણને કોઈ કરવા આવવા હતા નહીં. એટલે મેં એમ કહેવા માંગુ કે આપણું નવું કંઈક જાગૃત કરીએ દોસ્ત. અને આપણું જાણવા મળે છે કે જો રાધિકાબેન છે એ મારી ઉંમર ને મારી બહેનની ઉંમર એક જ છે. માન લે કે ચૈતર વસાવાની અને મારી ઉંમર એક જ છે. હું બી 89માં જન્માયો હતો, બરાબર. પણ હું એ કહેવા માંગુ છું, ચૈતરભાઈની ઉંમર અને મારી ઉંમર એક જ છે. બાકી એ કહેવા માંગુ કે એ વિચારધારા માંગે છે ને એ જ મેં બી માંગુ છું. એટલે મારે એવું કહેવું છે કે કંઈક કરવું પડશે આપણને. એ જ મેં કહેવા માંગુ, બીજું વધારે કંઈ કહેતો નથી. બસ ચૈતર વસાવા કહેવા માંગે એ જ મેં બી એ જ ઘડવાયો. એ જ મને એટલી ખબર પડતી નથી, પણ તે છતાં બી મેં એ જ તાકાત મારું. એવા મારા માતા પિતા ભણ્યા નથી, પણ મેં બી એ જ કહેવા માંગુ કે આપણું જાગૃત થાવ દોસ્ત, અને જાગૃત થવું પડશે. 27 ગામડા જતા રહેવાના છે. આજે નહીં પણ 15 વર્ષ પછી બી જતા રહે. આપણું ગામ એટલે બ્રહ્મફળ છે ને તો આપણું ઘર ડૂબશે, એ નક્કી કરી લેવાનું. જો આપણું માન લે કે આપણા કુવાની અંદર 15 થી માન લે કે 20 મીટરની અંદર આપણું માન લે કે પતરું બી તૂટી જાય તો એક ઝઘડો પડી જાય ને. ઝઘડો એટલે આપણે સમજી જાય, ઝઘડો બી પડે એટલે મતલબ પથ્થર પડે ને તો એક નહીં ફૂટ જાય ને 500 રૂપિયાનું જ આવે કે 450 નો. તે તો મારું કોઈ નહીં ફૂટજો કે પતરું ફૂટજો. અને લેવા જઈએ આપણે ને તો 700-800 રૂપિયામાં પડે. ભાડા હંગાતે 450 રૂપિયાનો આવે તો 1000 રૂપિયા બી પડે. એટલે એ જ મેં કહેવા માંગુ કે આજે કદાચ 27 ગામડા જતા હોય ને તો આપણા ઓછામાં ઓછા 27 ના બદલે 50 ગામડાની ટાર્ગેટ પાક્કું છે. એ માન લેવાનું કે આપણા આદિવાસી એટલે કમાડ તાલુકા આખો જતો રહે. એ જે કેવા કે હે આજે નહીં 25 વર્ષ કે 15 વર્ષ પછી. એ જ મેં કહેવા માંગુ, પણ મેં સમજતો હતો એટલું જ બોલું. મને માફ કરજો, મારી ભૂલ ચૂક લેવી દેવી, બસ એટલું કહેવા માંગુ. હાલો.